વડોદરા શહેરની ઐતિહાસિક ઇમારતો જે હવે જર્જરિત બની રહી છે। સરકાર કોઈ ધ્યાન ન આપતા વડોદરાવાસીઓમાં ભારે રોષ છે। ગાયકવાડ શાસન વખતની માંડવી ઇમારત જેના પિલ્લરો અને દિવાલોમાં તિરાડો પડી ચૂકી છે, તો લહેરીપુરા ગેટ અને ન્યાય મંદિરની ઇમારત પણ જર્જરિત થતા સમારકામ જરૂરી છે। સ્થાનિક અગ્રણીઓએ વડોદરા મહાનગરપાલિકા અને ભારતીય પુરાતત્વ વિભાગને પણ જાણ કરી, આમ છતાં ઐતિહાસિક ઇમારતનું સમારકામ કરવામાં નથી આવ્યું। પુરાતત્વ વિભાગ પણ ધ્યાન નથી આપતું, નહીં કોર્પોરેશન ધ્યાન આપતું। આ ઐતિહાસિક જગ્યા છે। ચા દરા વિસ્તાર જે છે આજે ફોરેનરો પણ જોવા માટે આવે છે। અહીંયા ધાર્મિક સ્થળો આવેલા છે, આપણા ધાર્મિક મંદિરો છે, ધાર્મિક મસ્જિદો છે, જે કહેવાય કે લોકો અહીંયા સ્પેશિયલ જોવા માટે આવે છે। તો આવા સમયની અંદર આજે તળારો પડી ગઈ છે, તમે જોઈ શકો છો। એના લીધે આપણી વડોદરાની શાન જે છે એ પણ ખરાબ થઈ છે। કરોડોના ખર્ચે પહેલાંના સમયમાં આટલું સારું માંડવી જેવું ટાવર ઊભું થયેલું છે, તો એનું તમે જાળવણી કેમ નથી કરી શકતા? જેને બી તમે આ કામ સોંપ્યું હોય ભૂતકાળમાં, એની ટેન્ડરવાળા જેને ટેન્ડર સોંપ્યું એની પાસે આ રિનોવેશન ખરાબ થયું છે, એને ફરી સુધારવાનું કામ કરાવવું જોઈએ। એની જગ્યાએ એવા બધા લોકોને જતા કરે છે, એનું અમને દુઃખ છે। તો આ ચાર દરવાજા, માંડવી અને આપણા ન્યાય મંદિર જે ઐતિહાસિક ઇમારતો છે એની ઉપર થતા દબાણો અને નુકસાનો ઝડપથી દૂર થાય એવી આપના માધ્યમથી આશા છે।